વધુ એક સ્વામી જેની પાપ લીલાનો થયો છે પર્દાફાશ અને પાપ લીલા સામે આવતા ખળભળાટ મચી ગયો। ભાયાવદરના ખીરસરા ગામના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો। રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો સહિત કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। નારાયણ સ્વરૂપ સ્વામી હોસ્ટેલના સંચાલક પર ધમકી આપવાનો આરોપ લાગ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ ધર્મ સ્વરૂપ સ્વામી સહિત 3 ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવીને યુવતીનો ગર્ભપાત કરાવ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે, જેના આધારે હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। પણ સ્વામીઓની આવી લંપટ લીલા સામે આવતા હરિભક્તોમાં પણ રોષનો માહોલ છે। ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। રાજકોટની એક યુવતી જેણે આરોપ લગાવ્યો છે કે તેની સાથે સ્વામીએ ખોટા લગ્ન કર્યા અને દુષ્કર્મ આચર્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના આ 2 સંતો સહિત કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ધર્મ સ્વરૂપ સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી અને હોસ્ટેલના સંચાલકની સામે ફરિયાદ નોંધાતા હવે પોલીસે પણ તપાસ તેજ કરી છે। રાજકોટની આ યુવતીએ આરોપ લગાવતા 3 ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બંને સ્વામી ક્યાં છે કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। ખીરસરા ગામના લંપટ સ્વામીને લઈને વધુ એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। ધર્મ સ્વરૂપ સ્વામી અને નારાયણ સ્વરૂપ સ્વામીની કરતૂતોનો ખુલાસો થયો છે। વિદેશથી મોટા પ્રમાણમાં બંને સ્વામીએ ફંડ મેળવ્યાની ચર્ચા છે। વિદેશમાંથી ફંડ મેળવી કરોડોની જમીન લીધી હોવાની પણ ચર્ચા થઈ છે। મળતિયાઓના નામે કરોડોની જમીન ખરીદી હોવાની લોકમુખે ચર્ચા છે, જેની પણ હવે તપાસ કરવામાં આવશે। ધર્મ સ્વરૂપ સ્વામી અને નારાયણ સ્વરૂપ સ્વામીએ વિદેશથી મોટા પ્રમાણમાં ફંડ મેળવ્યું। આ ફંડ મેળવી કરોડોની જમીનમાં તેમણે ઇન્વેસ્ટ કર્યું। મળતિયાઓના નામે કરોડોની જમીનમાં બંને સ્વામીઓએ ઇન્વેસ્ટ કર્યા, એટલે કે જમીનો ખરીદી હોવાની ચર્ચા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, મોટો ખુલાસો આ છે કે બંને સ્વામીઓએ ખરીદી કરી છે, એ પણ કરોડોની જમીનની। મળતિયાઓના નામે જમીનો છે। શું વધુ માહિતી? કોણ છે આ મળતિયા? કોના નામે જમીન છે? કોઈ પણ જાણકારી? ચોક્કસ ભાયાવદર અને ઉપલેટા પંથકથી જે માહિતી મળી રહી છે અને ચર્ચાઓ ખૂબ જ જાગી છે। ગઈકાલે ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ જે અધર્મની જે ફરિયાદ થઈ છે અને તેને જે કૃત્ય કર્યું હતું, ત્યારબાદ સૌરાષ્ટ્રભરમાં આ બંને સ્વામીઓ વિરુદ્ધ ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે। ધર્મ સ્વરૂપ સ્વામી અને નારાયણ સ્વરૂપ સ્વામી આ બંને વિદેશમાંથી 5 વર્ષમાં કરોડો રૂપિયાનું ફંડ મેળવી જે કાળા ધોળા કર્યા હતા, અને આ કાળા ધોળાના જે રૂપિયા છે એ રૂપિયા ભાયાવદર ઉપલેટા પંથકની અંદર કરોડો રૂપિયાની જે જમીનો તેમના મળતિયાઓના નામે લીધી હોવાની હકીકત સામે આવી છે। જો પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, અને કરોડો રૂપિયાના જે ટ્રાન્ઝેક્શનો થયા હોવાની પણ સ્થાનિક ત્યાંના જે ખેડૂતો છે, ત્યાંના જે આસપાસના જે ભાયાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે આગેવાનો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના જે તેમના નજીકના અનુયાયીઓ છે તેની અંદર પણ ભારોભાર રોષ જોવા મળી રહી છે, અને તેમની પાસેથી આ તમામ જે હકીકતો છે તે સામે આવી છે। કાળા ધોળા કર્યા છે, વિદેશમાંથી કરોડો રૂપિયાનો જે ફંડ મેળવ્યું છે, આ ફંડ તેમના જે મળતિયાઓ છે, તેમના જે સાગરીતો છે તેમના નામે કરોડો રૂપિયાની જમીનો લીધી છે। હજી સુધી રાજકોટ જિલ્લા પોલીસ આ બંને સ્વામી અથવા તો 3 તેમનો જે મળતિયો મયુર કાસોદરિયા છે આ 3 ને પકડી શકી નથી। છેલ્લા 48 કલાકથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ આ મામલે એક મોટો ખુલાસો એ છે કે વિદેશમાંથી કરોડો રૂપિયાનું જે ફંડ આવે છે એ ફંડ ત્યાંની ભાયાવદર ઉપલેટા પંથકમાંથી કરોડો રૂપિયાની જમીન તેમના સાગરીતોના નામે લીધી હોવાની હકીકત સામે આવી છે। જી આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે। આપણી સાથે ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે। જ્યોતિર્નાથજી, સ્વામિનારાયણ સંતોના પહેલા કડવા નિવેદન આપણે સાંભળ્યા છે અને એની સામે લડત પણ ચાલુ થઈ, અને હવે આ સંતો, આ સ્વામીઓની લંપટ લીલા આ પહેલી ઘટના તો છે નહીં। અમને જો જોઈને દુઃખ થતું હોય, સાંભળીને દુઃખ થતું હોય, સમાચાર બોલીને દુઃખ થતું હોય, તો આપ તો સંત સમાજમાંથી આવો છો, કેટલું દુઃખ! અને આવા સ્વામીઓની સામે કેવી
કાર્યવાહી થવી જોઈએ? ધોની ખરેખર સાચી વાત કરીએ તો જીવનની અંદર આજે બનાવો જોઈએ છે ત્યારે એમ થાય કે હવે અમને ક્યાંક આપણે સજા આપવા જતા રહીએ. બેઝિકલી આ સમાજની અંદર એક લોકોના મગજમાં જે ભગવા કપડા પ્રત્યેનું માન, ભગવા પ્રત્યેનો જે પ્રક્રિયા છે લોકોનું, તે પૂરી થઈ જાય એવા કૃત્ય આ લોકો સતત કરે છે. હું તો બિરદાવું છું આ દીકરીઓને, વડોદરાની હોય કે પછી આ અમારે ખીરસરાવાળો બનાવ હોય કે આગળની વાત કરીએ તો હજુ 1-2 કેસ પેન્ડિંગ છે કે જે ધાક ધમકી બ્લેકમેલિંગના અંદર દબાઈ ગયેલી દીકરીઓ હવે બહાર આવી રહી છે. હરિભક્તો જાગ્યા છે. બાકી આ ટેમ્પલ કમિટી બોર્ડ વડતાલવાળા તમે જુઓ, એ લોકોએ તો એમને છાવરવાની કોશિશ કરે છે. કોઈ શબ્દ નથી બોલતું કે આ ખરાબ થયું છે, આ સારું થયું છે અને બહાર કાઢવું જોઈએ. કોઈ કાંઈ બોલવા તૈયાર નથી, કારણ કે બધા પોતે ખરડાયેલા છે એટલે બીજા ખરડાયેલાને કેવી રીતે કહે? આવી પ્રક્રિયા આખી જે ઊભી થઈ છે આ સંપ્રદાયની, તે ખરેખર ઘણી દુઃખદ છે અને લોકોને ફિટકાર વરસાવે છે. આજે સમાજની અંદર એક એના લીધે સનાતનના બીજા સંતોને પણ લોકો દુઃખની દ્રષ્ટિએ જુએ, ખરાબ દ્રષ્ટિએ જુએ કે આ બી બધા અવાજ છે. આ બહુ જ દુઃખની લાગણી ઉત્પન્ન થયા નથી. જ્યોતિનાથજી, એવું લાગે છે કે આવી ઘટનાઓ બની રહી છે તો સંત સમાજે આગળ આવવું જોઈએ ને આવા જે સ્વામીઓ છે, કેમ કે જો હરિભક્તોની પણ લાગણી દુભાય, જેમને પગે લાગતા હોય એમના વિશે આવા સમાચાર સાંભળે તો એમને કેટલું દુઃખ થતું હશે. અને એના કારણે જે ખરેખર સભ્ય સ્વામી છે, સંત સમાજના જે અન્ય સંતો છે, એમની પણ છબી ખરડાતી હોય છે. 100% ખરડાય છે. બીજા બધાની વાત તો કરીએ તો કદાચ સંપ્રદાયો જુદા છે એટલે બહુ પ્રોબ્લેમ ના આવે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જ બીજા સંતો કેમ નથી બોલતા તે મોટો પ્રશ્ન છે. કારણ કે મૂળભૂત વાત એવી છે કે અમારા સનાતન સંત સમિતિ તો બહાર આવી ગઈ છે, બીજા સંત સમાજો પણ બહાર આવી રહ્યા છે ને આવવું પડશે. આજે જ્યારે તમે બહાર નહીં આવો ત્યાં સુધી આ લોકોને સબક શીખવાડવામાં નહીં આવે. સરકાર પાસે માગણી કરવી પડશે કે આની અંદર કડક હાથે કાર્યવાહી કાયદાકીય લો ને હરિભક્તોને સપોર્ટ કરવો પડશે ને હરિભક્તોને કહેવું પડશે કે તમે જે લડો તો શુદ્ધિકરણનું લડો. આ જરૂરી છે, કારણ કે આ નહીં લડે તો પછી આ સંપ્રદાય શુદ્ધ થાય ને તેના લીધે કાયમ આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. આભાર જ્યોતિનાથજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો